તને હેન વસુ આવે છે વીજળી આ બેયનું જો તો ખરા ટીંડડા જેવા થઈને બેહી ગયા ફટાકિયા જેવા જો તો એને તેમાંય છે ને અમાર પૈણવા જાવ એમાંય ઓલો જાણે પીઠી છોરીને બેઠો હોય એમ અને જેદી પૈણવા આવ્યો તેદી તો લગાઈ ગયેલું ડાસુ લઈને આવ્યો તો ઈ તો તને ખબર છે લગાઈ ગયેલું ડાસુ શું કામ લેતું ઈ એ જઈલા તને નો કહેવાય ઈ તારી ભાભી છે એટલે ભાભી કહેવાનું એ હું ભાભી નહીં કહું હું તો એને વીજળી જ કહીશ બોલો ઈ પણ તારાથી મોટી છે ઈ એ ભલે રહી મને નો મેળે આવે અને અમે દાંત કાઢીએ એમાં તને વાંધો શું છે જો અમે હગા ભાઈ અને પાછા એ હાડુ ભાઈ હવે આમાં ઘટે હું આમાં કાઈ ઘટતું નથી એ તો તમે બે મોહી ગયું ને ફાવી ગયું એટલે લીલા લેર કરો છો કા એ મોહી નથી ગયું ને ફાવીએ નથી ગયું મારા બાપની બોલીએ બંધાણીને બે એક ઘરમાં આવી ગયું મારા બાપને એમ હતું કે આ બે બેનું ને બે ભાઈઓ એટલે દેરાણી જેઠાણીને કોઈ દી વાદ ન થાય પણ આ મોઢું સડાઈને બેઠો હોય મારી બેન હમું ત્યાંમાં છે શું કાઢી લાવવાનું જો ને ધોયેલ મુરા જેવું મોઢું કરીને ઊભી છે હું વાંધો હું છે તારો ભાઈ નું કઈ રીતે રહીશી એમ રહેતો હતો હવે આમ રાખ ને તું બધું હવે તમાર બધે હા હી પતી ગયું આ તો હું છે તો કાલ રાતે તો મેં તમને કીધું હતું કે તમાર મને બજારમાં લઈ જવાની છે મારે ખરીદી કરવાની છે તો હાલો જાય એ હું નથી નવરો તારી હારે આવવા બરાબર તારે જાવ હોય તું એકલી જા મારે ઘણું કામ છે બજારમાં ઊભી છો વાં જાઉં ને વાં જાઉં તો તમને નહીં તો મારે કેને કહેવાનું બજારમાં ખરીદી કરવા જાવું છે એમ એ આયલું જવા એકલું એટલે પણ લઈ જાને વહુને વળતા હું ના કર પણ બા મારે કામ ન હોય પણ કામ હોય તો આય તારું જ કામ છે ને છેલા આવી રીતે નો હાલે અમે બે બેનું સહી મારી બેન ને ઘરમાં દુખ પડે ની હું જોઈ ન હગું એટલે નિરાયતે રહેવાય સમજી જો કે નહીં એ બધું તારે વિચારવાનું શું કામ ને મારી નસું ખેંચે તને બધી ખબર હે અરે જયલા પ્રેમથી રહેવાનું હોય ઘરનું માણસ એ કેમ કરાય અને થોડાક દી હોય પછી ઘરની રીત જાણી જાય એટલે પછી નિરાતે રે ભાઈ હવે બહુ થઈ ગયું હું કંટાળી ગયો હું જાઉં છું કઈક સાચી વાત કરી તો કે હું જાઉં છું હું ઓલી મનાવું હા કાઢલી કાઢલી આવડો મોટો થયો પણ સમજતો જ નથી કોઈ વાતમાં આવી ગયા તમે હા તો હું છે હું છે એટલે હું કાય ઘરની નોકરાણી નથી હો હું આ ઘરમાં તમારી બાયડી બનીને આવી છું અને તમે મને ગમે તે વડકા ભરી લ્યો છો ગમે તે જેમ તેમ બોલી લ્યો છો હું સાંભળી લઉં છું ને એનો મતલબ એવો નથી કે મને કઈ ખબર નથી પડતી આ તો હારે માં ને ભાઈ ને બધા બેઠા હતા ને એટલે એ લોકોની મર્યાદા રાખી હું તમને કઈ બોલી નહીં તો તારે હું બાકી રહી જાય બોલવાનું કેને ઘણું બોલવાનું રહી જાય છે તમારે સાંભળવું જ છે ને તો આજે સાંભળી લ્યો તમને હું ગમતી જ નથી તમે ભાઈ માં બધાય બેઠા એની સામે મારી ઇન્સલ્ટ કરો છો તો શું કામ મને પડ્યો આવ્યા હતા પરાણે આવી છું આ ઘરમાં તો શું કામ મારી જિંદગી બગાડી એ તારે બોલી લેવાય ભલે ગમે તે બેઠા હોય હું બોલી જાઉં છું ને આમ સંસાર નો હાલે જો તમને હું ન ગમતી હોય તો મૂકી જાવ મને મારા બાપના ઘરે એ તો હાલતી નું થવાય હવે ઝીણકીની નથી કાઈ સમજાય તારી બેન ને કાઈ કાજલ હું થયું હું રોજ મારી બેન ને હેરાન કરસ પૂછી લે તું તને સરખો જવાબ દે છે હું છે જઈલા આ બધું એ ઈ બધું તારે વિચારવાનું હોય તને નહીં ખબર હોય તે કીધું તું ના બધું કર્યું જઈલા કર્યું તો કઈ ખોટું નથી આમાં બધાયની આબરૂ હસવાઈ ગઈ છે હું સમજુ છું તારે ને મારે મન મેળો તો કોઈને નથી ખબર પણ મારા બાપની આબરૂ ને મારા બાપનું વેણ રાખવાટું આ બધું કર્યું અને તેદી તને મંજૂર હતું જઈલા જી થાવું તી થઈ ગયું પણ હવે રાજી થઈને રહેવાય ઈ તારી બધી વાત સાચી પણ એમાં મારું મન જ નથી લાગતું શું કરું મન લગાડવું પડે તારા ભાઈ આરે મેં મન લગાડી લીધું અને જિંદગીમાં છે ને જે આપણા નસીબમાં નથી આવ્યું ને એને જાતું કરી દે જે નસીબમાં આવ્યું છે ને એને અપનાવતા શીખાય તો જિંદગી જાય આમાં તો તારી બગડ છે ને મારી બેનની બગડ છે મારી બેન છે ને આવડી હતી ને તેદી મારી માં મરી ગઈ અને મેં એને છે ને દીકરીની જેમ રાખી છે બેનની જેમ નહીં મારા હાથમાં મોટી કરી છે અને આજ રોજ રોજ મારી બેન દુખી થાય છે ને એનું દુઃખ મને લાગે છે એટલે તને છેલ્લી વાર કહું છું કે તારી નજર ફેરવી નાખ તારા વિચાર ફેરવી નાખ મને છે ને તારી ભાભીની નજરે જો ને મારી બેનને તારા ઘરના માણાની જેમ રાખવા માંડ એને દુખી કરીમાં વીજળી તું ગમે તે કરીને મારા મગજમાંથી તું જવાની નથી તો નો જવાની હો ને તો તું તારા મગજમાં મને રાખ પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે મારા મગજમાં તારો ભાઈ આવી ગયો છે અને હવે તારો ભાઈ જ રહે અને આ વીજળી છે ને તારા ભાઈની છે તારા ભાઈની થઈ ગઈ અને મરે ત્યાં સુધી હવે
બીજું હા મને એક વાતનું હંમેશા દુઃખ રહેશે કે આપણા લગ્ન હાલતા હતા ને ત્યારે તું નારાજ કેમ હતી? નારાજ કાંઈ નહોતી. તમને કેમ એવું દેખાણું? તારા મોઢામાં સ્માઇલ જ ન જોઈ. મેં 4 ફેરા ફેર્યા ને ત્યાં સુધી તો આમ કરીને જ બેઠી. એમ જ હોય, ત્યાં કઈ તમારે ડિસ્કો ન કરવાનો હોય. બાપની ઉપાધિ હોય કે અમે તો આ ઘર મૂકીને વહી જાવ, પણ મારા બાપનું શું થાય? કેમ કે મારી માય નથી અને મારી બેન હતી, એને હું અહીં ભેગી લેતી આવી આ ઘરમાં. એ ઉપાધિ હતી. તો સારું, બાકી મને તો એમાં તો મારું ઘર હાલશે જ નહીં, પણ તે બીજું મારા ઘરમાં 4 ચાંદ લગાડી દીધા હો. તો તમારે મને રોજ પૈગે લાગવું પડે. આવી ગયા જયેશ કુમાર. જો આગળ બેહો તો મોટા ભાઈ. લ્યો એક કામ કરો, તમે દેર ભોજાઈ બેહો અને હું ઘરમાં જાઉં. બે ને ઘડી રેવા દે ને, પણ હવે ઘડી તો બેસ. શું વાતો છે તને કાઈ? બેન વિજુ બેન બહાર આવ, મારે તારું કામ છે. બોલ. તારા જેવી બેન તો કુદરત કોઈને ન આપે. કરમ ફૂટી ગયા મારા, ઓ ભાગણી. આ તારી જગ્યાએ જો બીજી કોઈ પારકી હોત અને મારા ઘર સંસારમાં આગ લગાડી હોત ને તો હું અફસોસ ન કરત. પણ તું તો મારી સગી બેન છો અને મારા સંસારમાં આગ લગાડી દીધી. અરે આ દિવસ મેં જોયો ને, એના કરતા તો કુદરતને એમ કહું છું કે હું મરી કેમ ન ગઈ. તારે મારી જિંદગી જ બગાડવી હતી. આ ઘરમાં લઈ આવીને તો મને પહેલા કેવું તું? હું તને હસતા હસતા રસ્તો આપી દે, તને કૂએ પડીને મરી જાત, પણ આપણા બાપની આબરૂ નો જાવા દે. શું કહું તને, હવે મારી પાસે શબ્દ નથી. મારું લોહી અને મારી સગી બેન. અત્યાર સુધી તને ખબર છે હું તને કઈ નજરથી જોતી હતી? મારી મોટી બેન નહીં, પણ મારી માં. મારી પીડા લઈને તો હું આપણા બાપુ પાસે ન જઈ શકું. એને વિશ્વાસ નહીં આવે કે નાનપણથી મને કહે છે કે વિજુ તારી બેન નહીં, પણ તારી માથી વિશેષ છે. અને આ શબ્દ સાંભળશે ને તો ઈ જીવતે જીવતા મરી જશે. કાજલ, સાલી રહી જા મારી બેન. કાજલ, મને માફ કરી દે બેન. મારી બેન, મને માફ કરી દે. અત્યાર સુધી મેં કોઈને કીધું નતું, પણ આજ છે ને મારી એક વાતની તને શોખવટ કરી દેવી છે. મેં એને મારા દેરની નજરે જોયો છે. મારી નજરમાં કોઈ મેલ નથી. આ એક સમય એવો હતો કે જ્યારે મારે ને એને મનમેળ હતો, પણ જ્યારે બે ભાઈઓ જોવા આવ્યા ને ત્યારે મને ખબર પડી કે આ મોટા હારે મારું માગું ને ઝીણકા હારે તારું માગું. પણ બાપ સામે મર્યાદા રાખવી પડી, એટલે હું કઈ ન હગી. અને એમાંય બાપુજીએ તને પૂછ્યું ને તે કીધું તું કે મને ગમે છે, એટલે મેં મારા પ્રેમ ઉપર પડદો નાખી અને મારા પ્રેમનો ત્યાગ કરી દીધો અને મેં મારા મનને મનાવી લીધું. મારે તો મારો આઈજે રાજુ છે ને મારો કાલે રાજુ છે, અને જયલાને તો હવે હું દેર કહું કે દીકરો કહું, બધું ઈ છે. કાજલ,